સુરતમાં જર્જરિત મકાનો બોમ્બ સમાન છે તે શહેરના કોટ વિસ્તાર સાથે અનેક વિસ્તારોમાં જર્જરિત મકાનો જીવતા બોમ્બ બન્યા છે। તે સુરતના લસકાણા ખાતે જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતાં એકનું મોત નીપજવા પામ્યું હતું, જેને લઈને પાલિકા વર્ષો જૂના આવા જર્જરિત મકાનો સામે આંખ આડા કાન કરી હોય, જેને લઈને એકનો ભોગ લેવાય હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે। સુરતમાં ચોમાસા દરમિયાન અનેક જર્જરિત મકાનો જીવતા બોમ્બ સમાન બની જતા હોય છે, કારણ કે જર્જરિત જૂના મકાનો નીચે જમીન સરકી જતા પડી જતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ત્યારે સુરતના લસકાણામાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી, સાથે જર્જરિત મકાનના છજ્જાનો ભાગ તૂટી પડતા એકનું મોત નીપજ્યું હતું। લસકાણાના રામદેવનગર ખાતે વર્ષો જૂના મકાનની દિવાલ અચાનક જ ધરાશાયી થતાં એકનું મોત નીપજ્યાની સાથે એકને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડાયો હતો। તો બનાવની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી। જો કે લોકોમાં એવી ચર્ચા જોવા મળી હતી કે વર્ષો જૂની ઇમારત હોવા છતાં પાલિકાએ આંખ આડા કાન કરતા એકનો ભોગ લેવાયો હતો।